હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો તમે બધા દોસ્તો મજામાં જશો તો સ્વાગત છે દોસ્તો તમારું આપણે એક નવા વિડીયો ની અંદર। તો આજે દોસ્તો આપણે સાડીમાં લેસ કેવી રીતે મૂકવો એ હું તમને એકદમ સિમ્પલ રીતે શીખવાડીશ કે આપણે આને ઉપર અને સાઈડમાં કેટલો લેસ રાખવો, નીચેની સાઈડમાં કેટલો લેસ રાખવો। તો હું આજે તમને સંપૂર્ણ માહિતી આપીશ કે આપણે સાડીની અંદર લેસ કેટલા મીટર મૂકવાનો છે। તો ચાલો દોસ્તો આપણે શરૂ કરીએ કે આપણે સાડીની અંદર કેટલો લેસ મૂકવાનો છે। તો ચાલો, તો આપણે મિત્રો જે આપણે આ સાડી છે તો આપણે આ સાડીને લઈ લીધી છે અને સાથે જ તે આપણે આ જે લેસ આપણે મૂકવાનો છે તો આપણે આ લેસ લઈ લીધો છે। તો ચાલો હવે આ લેસ જે બંડલ છે તેને આપણે ખોલી લઈએ અને આપણે મૂકીએ। તો લેસ દોસ્તો આપણે ખોલી લીધો છે અને હવે જે આપણે સાડી છે તો સાડીને આ રીતે આપણે પહેલા તો ખોલી લેવાની છે। મિત્રો આપણી જે સાડી છે તો એને આપણે ખોલી લીધી છે। તો આ છે આપણો પલ્લુ સાઈડનો ભાગ। તો હવે આપણે જે પલ્લુ સાઈડનો ભાગ છે તો એને આપણે આ રીતે નીચેની સાઈડમાં રાખી લેવાનો છે અને આપણે જે બ્લાઉઝ વાળો ભાગ છે તો ત્યાંથી આપણે આ રીતે શરૂઆત કરીશું અને અહીંયાથી દોસ્તો જે આપણું બ્લાઉઝ છે ત્યાંથી લઈ અને અહીંયા આપણે 1 મીટર છોડી દઈશું અને આપણો આ જે લેસ છે તો આ લેસને આપણે આ રીતે લઈ અને અહીંયાથી આ રીતે વાળી અને આ રીતે આપણે પહેલા એક કાચી સિલાઈ મારી લઈશું અને પછી પલટી મારી લઈશું। તો અહીંયાથી દોસ્તો હવે આપણે આ લેસની માથે એક કાચી સિલાઈ મારી લઈ, જે પહેલી સિલાઈ છે તો આ રીતે આપણે પહેલી સિલાઈ મારી લેવાની છે। સાડી અને લેસ બંને વ્યવસ્થિત કરતું જવાનું અને આ રીતે આપણે સિલાઈ મારતી જવાની છે। તો આ રીતે દોસ્તો આપણે સિલાઈ મારી લેવાની છે। નીચેથી આપણે જે બ્લાઉઝ થી શરૂઆત કરી દોસ્તો ત્યાંથી આપણે 1 ઇંચ સાડી છે એ પ્લેન છોડી દીધી છે અને પછી આપણે લેસ મૂકવાની શરૂઆત કરી લીધી છે। તો આ રીતે આપણે દોસ્તો આની ઉપર આ રીતે સિલાઈ મારતી જવાની છે લેસની માથે। આપણે આ સાડીની અંદર દોસ્તો આપણે 9 મીટર લેસ મૂકવાના છીએ। આપણે ટોટલ 9 મીટર લેસ રહેવાનો છે આની અંદર। તો પહેલી સિલાઈમાં દોસ્તો આપણે આ રીતે મારતી જવાની। તો દોસ્તો ચાલો ફટાફટ આ નીચેની બીજો શેડો છે તો તેની અંદર આપણે ફટાફટ લેસ મારી લઈએ। ને દોસ્તો તમને વિડીયો કેવો લાગે કોમેન્ટ જરૂરથી કરજો। તમે ઘણા લોકો દોસ્તો કોમેન્ટ કે લાઈક કરતા નથી દોસ્તો। તો ચેનલ ઉપર દોસ્તો તમે આવો છો તો તમારી એક લાઈક અમારા માટે બહુ મોટિવેશન આપતી હોય છે। તો તમે દોસ્તો લાઈક જરૂરથી કરજો। તો હવે દોસ્તો આપણે અહીંયા આ પલ્લુ છે તો પલ્લુનો જે આપણો ખૂણો છે ત્યાં આપણે પહોંચી ગયા અને જે આ વધારાનું કાપડ છે તો એ આપણા વધારાના કાપડ છે એને આ રીતે કટિંગ કરી લેવાનું છે। તો પલ્લુ પણ એકદમ આપણો સીધો થઈ જાય અને વ્યવસ્થિત રીતે આની અંદર આપણો લેસ લાગી જાય। તો આ રીતે દોસ્તો આપણે પલ્લુ છે એ હું કટિંગ કરી લઉં। મેં દોસ્તો પલ્લુ કમ્પ્લીટ કટિંગ કરી લીધો છે અને હવે દોસ્તો આપણે જે ખૂણો છે તો ત્યાં આગળ આ રીતે લેસની અંદર સોય રાખી અને આપણે સાડીને આ રીતે ફેરવી લેવાની છે અને લેસને પણ આ રીતે આપણે અહીંયાથી ફેરવી લઈશું। તો આ રીતે દોસ્તો આપણે ફેરવી લેવાનો છે અને હવે અહીંયાથી આપણે જે લેસ છે તો લેસ ઉપર આ રીતે સિલાઈ મારી લઈશું। અને પલ્લુ દોસ્તો પલ્લુમાં જ્યારે પણ આપણે લેસ મૂકીએ ત્યારે ખાસ કરીને આપણે પલ્લુ છે એ પહેલા સીધો કરી લેવો, કેમ કે જો ઉડો ક્રોસ થઈ જાય છે તો આપણું પલ્લુ વ્યવસ્થિત બનશે નહીં। એટલા માટે આપણે પહેલા પલ્લુને વ્યવસ્થિત રીતે કટિંગ કરી લીધું છે। હવે એ જ રીતે દોસ્તો આપણે આ ખૂણે પહોંચી ગયા તો આ ખૂણે પણ આપણે આ રીતે નીડલ અંદર રાખી અને આ રીતે આપણે અહીંથી લેસને અને સાડીને બંનેને ફેરવી લઈશું। અને હવે જો આ દોસ્તો છે તો અહીંયાથી આપણે જો અમે પહેલેથી જ 9 મીટરનો જે છે એમાં આપણે 80 પટ બ્લાઉઝનું કટિંગ કરી લીધું હતું તો આપણો ઉપરની સાઈડમાં 1.25 મીટર લેસ વધશે। તો હું આને મારી લઉં ઉપરની સાઈડમાં આપણે ગમે જો સાડીમાં દોસ્તો 9 મીટર લેસ મેં આની અંદર આપેલો છે તો આપણે 9 મીટર જે આ સાડીમાં લેસ હતો તો આપણે માર્યો। સાડી અને લેસ બંને દોસ્તો વ્યવસ્થિત કરતું જવાનું અને આપણે આ રીતે સિલાઈ મારતી રહેવાની છે આની અંદર। તો આ રીતે દોસ્તો આપણે વ્યવસ્થિત કરી અને આની અંદર લેસ મારી લેવાનો છે।
તો ફાઇનલી દોસ્તો આપણો લેસ લાગી ગયો છે અને અહીંયા જ્યારે આપણે ખૂણે પહોંચીએ ત્યારે આ રીતે અંદરની સાઈડમાં આ રીતે વાળી લેવાનું છે, જેથી કરીને આપણો લેસનો જોઈન્ટ છે એ કવર થઈ જાય. તો આપણે પહેલી સિલાઈ દોસ્તો કમ્પ્લીટ મારી દીધી છે. હવે આપણે આને સાડી છે તો સાડીને આ રીતે સીધી કરી લેવાની છે અને હવે જે આ લેસ છે આપણો, તો લેસને આપણે આ રીતે પલટી મારી લેવાની છે અને ઉપરની હવે આપણે સિલાઈ મારી લઈશું, જેથી કરીને આપણે સાડીમાં લેસ પણ વ્યવસ્થિત રીતે પલટી જાય અને સરસ મજાનો આપણો લેસ આની અંદર લાગી જાય. તો આ રીતે દોસ્તો આપણે આની ઉપર સિલાઈ મારતી જવાની છે. તો જુઓ છે ને સરસ મજાનો એવો દોસ્તો લેસ લાગીને તૈયાર થઈ જાય છે ને. તો ચાલો દોસ્તો હું ફટાફટ આ બીજી સિલાઈ આની અંદર મારી લઉં અને આનો જ્યારે ખૂણો આવે ત્યારે હું તમને બતાવું કે આપણે આનો ખૂણો કેવી રીતે બનાવવો. પલટી મારીએ ત્યારે પણ દોસ્તો ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે લેસ અને સાડી બંને વ્યવસ્થિત કરતી જવાની છે, જેથી કરીને આપણે નીચેના ભાગમાં છે એક ખોલો નહીં આવે. તો આ રીતે દોસ્તો હવે આપણે અહીંયા ખૂણો આવી ગયો છે. તો જે આપણું વધારાનું થોડું કપડું હોય એને આ રીતે કટિંગ કરી લઈશું અને અહીંયા આપણે એક સરસ મજાનો એવો ખૂણો બનાવી લઈશું. તો અહીંયા દોસ્તો આપણે જો આ રીતે ખૂણો બનાવી લેવાનો છે. અહીંયા ક્રોસમાં સિલાઈ મારી દઈશું અને અહીંયાથી પાછા આપણે બીજી સિલાઈ ઉપર લાગી જાય આ રીતે ક્રોસમાં સિલાઈ મારી લેવાની. તો દોસ્તો જુઓ આપણો ખૂણો તૈયાર કમ્પ્લીટ મસ્ત બની ગયો છે. હવે પલ્લુની અંદર દોસ્તો ખાસ કરીને ધ્યાન રાખવાનું છે, જ્યારે આપણે બીજી સિલાઈ મારતા હોય ત્યારે આપણે જે વધારાનું કપડું હોય એને અંદર આ રીતે દબાવતું જવાનું છે, જેથી કરીને આપણા પલ્લુની અંદર બહાર દેખાય નહીં. આપણે જયારે પહેલી સિલાઈ મારી ત્યારે તે આપણે પલ્લુ છે એ વ્યવસ્થિત સીધો કરી લીધો હતો, જેથી કરીને આપણે તમે જો કે આપણે સાડીની અંદર પલ્લુ એકદમ સીધો અને વ્યવસ્થિત રીતે લેસ લાગી જાય છે. તો હવે આપણે આ ખૂણો આવી ગયો છે દોસ્તો. તો આ ખૂણે પણ આપણે આ રીતે જે પેલો ખૂણો બનાવ્યો એ રીતે આપણે ખૂણો બનાવી લેવાનો છે. તો ચાલો દોસ્તો હવે આ જે નીચેની આપણો ભાગ છે નીચેની જે, તો ત્યાં આપણે સીધી સિલાઈ મારી લઉં. તો ચાલો દોસ્તો હું ફટાફટ હવે સિલાઈ મારી લઉં. તો મિત્રો આપણો જોવો તમે કે સાડીની અંદર લેસ લાગીને થઈ ગયો છે તૈયાર. જો હું તમને બતાવી દઉં છે ને દોસ્તો, એકદમ સરસ મજાનો જો એકદમ સરસ રીતે આપણો લેસ લાગી ગયો છે, તૈયાર થઈ ગયો છે. તો હવે જો તો આશા છે કે દોસ્તો આજનો વિડીયો તમને ગમ્યો હોય છે. વિડીયો ગમ્યો હોય તો દોસ્તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો એકદમ મસ્ત મજાના આપણા પલ્લુ પણ જો કેવો મસ્ત મજાનો બની ગયો છે ને એકદમ મસ્ત રીતે આપણો પલ્લુ પણ બની ગયો છે, તૈયાર થઈ ગયો. તો દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો, શેર કરજો અને હા દોસ્તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.